જૂનાગઢમાં દત્ત જયંતિ નિમિત્તે સાધુ સંતોની રવેડી નીકળી. ગિરનારના 30 પગથિયાથી આ રવેડીની શરૂઆત થઈ હતી. દત્ત ચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન કરાયું. ભવનાથ મંદિરે પૂજન કરી મૃગીકુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. દત્ત જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા અને સાધુ સંતો દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. માનવામાં આવે છે કે દત્ત ભગવાનનો ગિરનારમાં વાસ છે અને તેમના આશીર્વાદથી જ ગરવો ગિરનાર અડીખમ ઊભો છે. માગસર સુદ પૂનમ દત્તાત્રેય જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ પરંપરા મુજબ વર્ષોથી ચાલી આવી પરંપરા એ આપણે ગિરનાર 30 પગથિયાથી પાલખી નીકળતી હોય છે. ભવનાથ મંદિર, જૂના અખાડા તથા દત્તાત્રેય ચોક થઈ અને પાલખી પાછી આવતી હોય છે. એ સમસ્ત ભવનાથ ગામ તરફથી આ પાલખી નીકળે છે. એ વર્ષોની પરંપરા છે. પછી અહીંયા પાછા આવ્યા પછી દત્ત ભગવાનની આરતી થાય. આરતી કર્યા પછી પ્રસાદ ભંડારો કરી અને બધા પોતાના ઘરે જતા હોય છે.